करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। ભાગવતના પ્રથમ સ્કંદમાં આપણે આગળ વધીએ. ગઈકાલે આપણે સુદામા અને કૃષ્ણને, રામ અને હનુમાનના દ્રષ્ટાંતો જોયા કે આપણે જે કંઈ કર્મ કરીએ એ આપણે ઈશ્વરને રાજી રાખવા માટે કરવું જોઈએ. આપણે આજે આગળ ચર્ચા કરીએ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સુદામા દેવની ભક્તિ નિષ્કામ છે. નિષ્કામ ભક્તોને ભક્તિમાં જ આનંદ આવે છે. વૈષ્ણવો પ્રભુને પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે અને પ્રભુ પાસે પ્રભુને જ માગે છે. ભગવાન આવા ભક્તોને છોડતા નથી. જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. ભક્તિ વિના ભગવાન નથી. ભગવાન ભક્તોના ઋણમાં જ રહે છે. ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપીઓને પણ ભગવાન પાસે કંઈ માગ્યું નથી. ગોપીઓની ભક્તિ નિષ્કામ ભક્તિ હતી. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ગોપીઓને મળે છે ત્યારે પણ ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે કંઈ માગતી નથી. ફક્ત એટલું જ ઈચ્છે છે કે સંસારરૂપી કૂવામાં પડેલા તમારા ચરણનો આશરો લઈને તરી જાય છે તેમ અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં આપનું સ્મરણ સદાકાળ રહો. ગોપીઓનો પ્રેમ અતિ શુદ્ધ છે. તેથી ઉદ્ધવ જેવા જ્ઞાની પુરુષો ગોપીઓના ચરણમાં વંદન કરે છે. ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન ઉતર્યું છે. વ્રજવાસીઓ તો એવું કહે છે કે ઊંધો સીધો ભયો હોય. જ્યાં સુધી ઉદ્ધવને ગોપીઓનો સત્સંગ થયો ન હતો ત્યાં સુધી એ બહુ અક્કડ ચાલતા હતા, ઠસકમાં બોલતા હતા. ગોકુળમાં ગોપીઓને ઉપદેશ આપવા ગયા છે પણ ગોપીઓનો સત્સંગ થયા પછી ગોપીઓને ગુરુ માને છે. ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે, શ્રી કૃષ્ણનું સગુણ ભૂલી જાઓ, નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરો, આંખ બંધ રાખીને ધ્યાન કરો, સમાધિ કરો. ગોપી કહે છે, ઉદ્ધવ મન તો એક જ છે અને તે મારા શ્રી કૃષ્ણ પાસે છે. બે ચાર મન હોય તો એક મન સમાધિમાં રાખું. ઉદ્ધવ મને તો ઉઘાડી આંખે શ્રી કૃષ્ણ દેખાય છે તો પછી આંખો શા માટે બંધ કરું? જેને ઉઘાડી આંખે જગત દેખાય તે આંખો બંધ કરીને જ્યોતનું ધ્યાન કરે, પરંતુ જેને ઝાડમાં પણ કન્યાઓ દેખાય છે તેવી ગોપી શા માટે આંખો બંધ કરે? કેટલાક જ્ઞાની પુરુષોને આંખો બંધ કર્યા પછી પરમાત્મા દેખાય છે. આંખ ઉઘડે એટલે જગત દેખાય છે. તેમનું જ્ઞાન કાચું છે. ઉઘાડી આંખે જેને પરમાત્મા દેખાય તેનું જ્ઞાન સાચું છે. ગોપીઓ કહે છે, ઉદ્ધવ મારા શ્રી કૃષ્ણ તો મારી સાથે જ છે. મથુરામાં બીજા કોઈ શ્રી કૃષ્ણ હશે. ભક્ત ભગવાન વિના રહી શકતા નથી. ભગવાનને પણ ભક્ત વગર ફાવતું નથી. જેને સંસારનું સુખ મીઠું લાગે છે તેની પાસે ભગવાન રહી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો સદા સર્વદા ગોપીઓની સાથે જ છે. તેઓ ગોપીઓને છોડીને રહી શકતા જ નથી. ગોપી પ્રેમથી લાલાને બાંધી રાખે છે. મથુરાથી ઉદ્ધવજી શ્રી કૃષ્ણનો સંદેશ લઈને આવે છે ત્યારે એક ગોપી ઉદ્ધવજીને કહે છે, તું કોનો સંદેશો લઈને આવ્યા છે? કૃષ્ણનો? એ તો અહીં જ છે. લોકો કહે છે શ્રી કૃષ્ણ મથુરામાં કહે છે તે ખોટું છે. મારા ઠાકોરજી તો હંમેશા મારી સાથે જ રહે છે. 24 કલાક અમારો નિત્ય સંયોગ છે. ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે. તેમના શુદ્ધ પ્રેમ અને નિષ્કામ ભક્તિને લીધે જ ગોપીઓ જ્યારે સ્મરણ કરે ત્યારે ઠાકોરજીને પ્રગટ થવું પડે છે. ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે તે ઠાકોરજીને ખેંચી લાવે છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે, મારી ગોપીઓ મારામય ચિત્તવાળી છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખજો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. સંત તુકારામ કહે છે, હે વિઠ્ઠલનાથ, ભલે મને ભોજન ન મળે પણ 24 કલાકમાં એક ક્ષણ પણ મને તમારાથી અલગ ના કરશો. સુદામાદેવ અને ગોપીઓ જેવી નિષ્કામ ભક્તિ કહેવો. ભક્તિ નિષ્કામ હશે તો ભગવાન પોતાનું સ્વરૂપ આપી દેશે. તેથી નિષ્કામ ભક્તિ એ ભગવતનો મુખ્ય વિષય છે. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ ગણાય છે. ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓએ મુક્તિની પણ ઈચ્છા ન હતી. શ્રી કૃષ્ણ સુખ એ જ અમારું સુખ એવો પ્રેમનો આદર્શ ગોપીઓનો હતો. એક ગોપીએ ઉદ્ધવજી સાથે સંદેશો મોકલાવ્યો છે
કે શ્રી કૃષ્ણ વિરહમાં અમારી દશા કેવી છે તેનો આપે અનુભવ કર્યો છે? આપ મથુરાજી શ્રી કૃષ્ણને કહેજો કે આપ મથુરામાં આનંદથી બિરાજતા હો તો અમારા સુખ ખાતર વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહીં. અમારો પ્રેમ જાતને સુખી કરવા માટે નહીં, પરંતુ શ્રી કૃષ્ણને સુખી થવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ, એ ખરું, પરંતુ અમારા વિના જો તેઓ મથુરામાં સુખી હોય તો ભલે ત્યાં જ સુખી રહે. અમારા સુખની ખાતર તેમને વ્રજમાં આવવાની જરૂર નથી, પરંતુ જો તેમને પોતાના સુખ માટે અહીંયા આવવું હોય તો ભલે આવે. ધન્ય છે વ્રજની ગોપીઓને, તેઓ પ્રભુ પ્રેમમાં પાગલ છે, પણ શ્રી કૃષ્ણને મળવા મથુરા નથી ગઈ. તેઓ અનુભવે છે કે રખીને હું મથુરા જાઉં ને મારા ઠાકોરજીને કંઈ પરિશ્રમ થાય તો મને દર્શનનો આનંદ તો જરૂર થશે, પણ મને જોતાં મારા ઠાકોરજીને કદાચ સંકોચ થાય કે આ ગામડાની ગોવાળાનો અહીં શું કામ આવી. ના ના, મારે મથુરા નથી જવું, મારા પ્રેમમાં જ કંઈ ખામી હશે, એટલે જ મારા ઠાકોરજી મને છોડીને મથુરા ચાલ્યા ગયા. મારો પ્રેમ સાચો હશે તો તેઓ જરૂર ગોકુળ આવશે. ત્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ. ગોપીઓનો ભગવાન પ્રત્યેનો પ્રેમ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓને ઋણી રહ્યા છે. શ્રી કૃષ્ણ અને ગોપીઓનું દ્રષ્ટાંત. એક વખત શ્રી કૃષ્ણ બીમાર પડવાની લીલા કરે છે. કોઈ દવા ઉપચાર સફળ થતા નથી. દિવસે દિવસે તેમની હાલત બગડતી જાય છે. ત્યારે પ્રભુએ કહ્યું, જો કોઈ વૈષ્ણવ પોતાની ચરણરજ આપે તો એ દવાથી મારો રોગ સારો થાય. કોઈ વૈષ્ણવ પ્રભુને ચરણરજ આપવા તૈયાર નથી. શ્રી કૃષ્ણની રાણીઓ પાસે ચરણરજની માગણી કરવામાં આવી તો તેમને આંચકો અનુભવ્યો કે પ્રાણનાથને ચરણરજ આપીએ તો નરકમાં જવું પડે. નરકમાં જવા કોઈ તૈયાર નથી. અંતે ગોપીઓ પાસે આ વાત પહોંચી. ગોપીઓએ વાત સાંભળી કે અમારા શ્રી કૃષ્ણ બીમાર છે, એટલે તરત તેઓ બોલી ઉઠી, અમારા કનૈયાને સારું થતું હોય તો અમે નરકની યાતના ભોગવવા પણ તૈયાર છીએ. ગોપીઓએ પોતાની ચરણરજ આપી. ભગવાનનો રોગ સારો થયો. નિષ્કામ પ્રેમની પરીક્ષામાં ગોપીઓ પાર ઉતરી જાય. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કહેવો. ભક્તિ જેવો આનંદ મુક્તિમાં નથી. મુક્તિ એ તો ભક્તિની દાસી છે. ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિની મુક્તિ મળે છે. ભક્તિ વિના જ્ઞાન વૈરાગ્ય ન મળે. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભાગવત સર્વ માટે છે, જ્યારે વેદાંત અધિકાર સર્વને આપ્યો નથી. વેદાંત જેણે બ્રહ્મ જાણ્યો છે તે માટે છે, જ્યારે ભાગવત તો સર્વ માટે છે. છતાં શ્રોતાજનો માટે કહેવામાં આવ્યું છે કે નિમંત્સર થઈને કથા સાંભળવી. મત્સર બધાને પજવે છે. જ્ઞાનીઓ તેમજ યોગીઓને પણ મત્સર પજવે છે. મત્સર એ મોટામાં મોટો શત્રુ છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે શ્રોતાજનો નિમત્સર થઈને કથા સાંભળો. ચાંગદેવ અને જ્ઞાનેશ્વરનો દ્રષ્ટાંત. જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી ચાંગદેવને મત્સર થયો. ચાંગદેવે પોતે પ્રાપ્ત કરેલ યોગ સિદ્ધિના બળે 14 વાર મૃત્યુને પાછું ઠેલ્યું હતું. 1400 વર્ષ જીવ્યા હતા. તેઓ સિદ્ધિઓના મોહમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો. તેમણે જ્ઞાનેશ્વર કીર્તિ સાંભળી તેમની ઉપર પત્ર લખવા ઉપર બેઠા. પત્રમાં જ્ઞાનેશ્વરને માટે શું સંબોધન કરવું? જ્ઞાનેશ્વર ઉંમરમાં પોતાનાથી નાના હતા, એટલે પૂજ્ય તો કેમ લખાય? તેમજ આવા મહાજ્ઞાની પુરુષને ચિરંજીવી એમ પણ લખાય નહીં. આ ભોજગંડમાં પત્રની શરૂઆત કરી શક્યા નહીં. તેથી તેમણે કોરો પત્ર જ્ઞાનદેવ ઉપર મોકલ્યો. સંતોની ભાષા જાણી શકે છે. સંતો કોરા કાગળ પર વાંચી શકે છે. જ્ઞાનદેવે કોરો કાગળ વાંચ્યો. મુક્તાબાઈએ પત્રનો જવાબ લખ્યો. 1400 વર્ષની તમારી ઉંમર થઈ છે, પણ આટલા વર્ષે પણ તું કોરો ને કોરો જ રહ્યો. પત્ર વાંચી ચાંગદેવને થયું કે હવે તો
જ્ઞાનેશ્વરને મળવું જ છે. ચાંગદેવ પોતાની સિદ્ધિઓ બતાવવા માટે તેમણે વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી. આમ તેઓ જ્ઞાનદેવને મળવા ઉપડ્યા. જ્ઞાનદેવને ખબર પડી કે ચાંગદેવ વાઘ પર સવારી કરી તેમને મળવા આવે છે. જ્ઞાનદેવને થયું કે આ ડોસાને પોતાની સિદ્ધિઓનું ખૂબ અભિમાન છે, એટલે જ તેમણે પોતાના લખેલા પત્રમાં સંબોધન લખ્યું ન હતું. જ્ઞાનદેવે તેમને બોધપાઠ આપવાનું વિચાર્યું. તેમણે વિચાર્યું કે સંત મળવા આવે ત્યારે તેનું સ્વાગત કરવા માટે તો જવું જ જોઈએ ને. તે વખતે જ્ઞાનદેવ પથ્થરના ઓટલા પર બેઠા હતા. તેમણે ઓટલાને ચાલવાનું કહ્યું. પથ્થરનો ઓટલો ચાલવા લાગ્યો. ઓટલાને સામેથી આવતો જોઈને ચાંગદેવનું અભિમાન ઓગળી ગયું. તેમને થયું કે મેં તો હિંસક પશુઓનો વશ કર્યા છે, જ્યારે જ્ઞાનદેવ તો જળને પણ ચેતન બનાવી શકે છે. તેઓ બંનેનો મેળાપ થયો. ચાંગદેવ જ્ઞાનદેવના શિષ્ય બન્યા. હઠયોગથી મનને વશ કરવા કરતાં પ્રેમથી મનને વશ કરવું ઉત્તમ છે. ચાંગદેવ હઠયોગી હતા, એટલે તેઓ જ્ઞાનદેવની ઈર્ષા કરતા હતા. પરંતુ ભક્તિથી હૃદય પીગળે છે, તે વિશાળ થાય છે. મનમાં મત્સરને રાખશો નહીં. મત્સર કરનારને આ લોક અને પરલોક બંને બગડે છે. મનમાં મત્સરને કાઢશો તો જ મનમોહન સ્વરૂપના મનમાં દર્શન થશે. કથા સાંભળીને તેઓ જીવનમાં ઉતારનારા ઘણા ઓછા છે. તમે કથા સાંભળો અને તેને જીવનમાં પણ ઉતારો. ભાગવતની કથા સાંભળનાર જરૂર નિષ્કામ અને નિમત્સર બને છે. મનુષ્ય જ્યાં સુધી નિમત્સર બનતો નથી ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી. તમે કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. જેવી ભાવના તમે બીજા માટે રાખશો તેવી જ ભાવના એને તમારા માટે થશે. અન્ય સાથે વેર કરનારો પોતાની સાથે વેર કરે છે, કારણ કે સર્વના હૃદયમાં ઈશ્વર રહેલા છે. ગીતાજીમાં કહ્યું છે કે ક્ષેત્રજ્ઞમ ચાપીમાં વિધિ સર્વ ક્ષેત્રુષુ ભારત. આ કથા એવી મધુર છે કે જે સાંભળે તે એના પાપ બળે છે. એના હૃદયમાં ભગવાનનો પ્રવેશ થાય છે. કથાના સિદ્ધાંત યાદ રાખી જીવનમાં જે ઉતારશે, સતત ભક્તિ કરશે, તરી જશે. એ જાણવું કઠણ નથી, પણ તેને જીવનમાં ઉતારવું ઘણું કઠણ છે. કથા કરનાર, કથા કરાવનાર, કથા સાંભળનાર ઘણા છે, પણ કથાનો એક સિદ્ધાંત જીવનમાં ઉતારી સતત ભક્તિ કરનાર બહુ ઓછા છે. એકલા શુશ્રુષા બી નહીં, પણ કૃતિભી બનો. કેટલાક એવું માને છે કે વ્યવહારમાં તો થોડું જૂઠું બોલવું પડે, પરંતુ આ સાવ ખોટી વાત છે. વ્યવહારને શુદ્ધ રાખો. ભક્તિપૂર્વક ભાગવતને કથા સાંભળનારો નિષ્કામ અને નિમત્સર બને છે.